મુન્દ્રામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ અત્યારે બરાબરનો ગરમાયો છે। વાત કરીએ મુન્દ્રા તાલુકાની તો અહીં સમાઘોઘા જિલ્લા પંચાયત અને રામાણિયા તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસ દ્વારા ઝંઝાવતી પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના જિલ્લા પંચાયતના ઉમેદવાર સુરેન્દ્રસિંહ ઝાલા અને તાલુકા પંચાયતના ઉમેદવારના સમર્થનમાં નીકળેલા પ્રચાર રથને ગામડે ગામડે ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે। આ પ્રચાર રથ નાના કપાયા ગામથી નીકળીને બરાયા અને કારાઘોઘા જેવા વિવિધ ગામોમાં લોકસભાઓ ગજવીને બિરાજા પહોંચ્યો હતો। દરેક ગામમાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રચાર દરમિયાન ગ્રામજનોએ પણ ઉમેદવારો સામે પાયાના પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો, જેમાં ખાસ કરીને સ્થાનિક કંપનીઓમાં રોજગારીનો અભાવ, પશુધન માટે ઘાસચારાની અછત અને ગૌચર જમીનમાં પવનચક્કીના માર્ગોથી થતા નુકસાન અંગે રજૂઆતો કરવામાં આવી હતી। ઉમેદવાર સુરેન્દ્રસિંહ ઝાલા અને કોંગ્રેસના અગ્રણીઓએ મતદારોને ખાતરી આપી છે કે જો કોંગ્રેસનું શાસન આવશે તો આ તમામ પડતર પ્રશ્નોનું પ્રાથમિકતાના ધોરણે નિરાકરણ લાવવામાં આવશે। અત્યારે તો ગામડાઓમાં જે રીતે જનસમર્થન મળી રહ્યું છે તે જોતા પરિવર્તનના સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે। અહેવાલ શિરાજ મલિક સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। જય હિન્દ દોસ્તો, હાલ અમે બેરાજા ગામે છીએ અને કોંગ્રેસનું ક્યાંક ને ક્યાંક પંચાયત બની જાય એવું દેખાયું, કારણ કે સ્વયંભૂ લોકો જોડાઈ રહ્યા છે અને ગામની અંદર જે એમને આવકાર મળ્યો એ આવકાર જોયો। આજ અમે બેરાજા ગામે આવ્યા છે અને આ અમે જે આવ્યા છે સીટ છે સમાઘોઘા અને રામાણિયા તાલુકા પંચાયતની સીટ છે અને અહીં લોકો કહી રહ્યા છે કે અમારે ઘણી સમસ્યા છે, પરંતુ અમારી સમસ્યા સાંભળવા કોઈ તૈયાર નથી। પરંતુ કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના નેતાઓ પણ આ ઉપસ્થિત છે અને તમારા સમસ્યાનું નિરાકરણ અમે કરશું એવો મેસેજ પણ આપી રહ્યા છે। પરંતુ અમારા પાછળના દ્રશ્યો આપ જુઓ કે તમામ લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે અને આ વખતે ક્યાંક ને ક્યાંક એવો પણ માહોલ બન્યો છે કે પંચાયત કોંગ્રેસની બની શકે, પરંતુ મતદારોનો મિજાજ શું છે એ તો આવનાર સમય બતાવશે। મારી સાથે આ ગામના આગેવાન છે, ગામના યુવા છે, એમની સાથે વાત કરશું। સાહેબ, આ ગામનો શું માહોલ છે અને ગામની શું ખૂટતી કડી છે? બેરાજા ગામ પહેલેથી કોંગ્રેસી છે અને દરેક ફેરે કોંગ્રેસ સાથે રહ્યો છે। લગભગ આ રામાણિયા સીટ છે એ દર ફેરે કોંગ્રેસ જીતે જ છે। મારી યાદમાં એકાદ ફેરા બીજેપીની અહીંયા સત્તા આવી હતી, બાકી કોંગ્રેસ જ છે। દર ફેરે કોંગ્રેસ આવે છે અને થોડા કેમ કે અમારો અહીંયા ધારાસભ્ય નથી એટલે ધારાસભ્યથી કહેવાથી અમુક ગામના જે કંપનીઓમાં કામ ચાલે છે એમાં કામમાં પણ કોંગ્રેસને નથી રાખતા એવી એક પ્રોબ્લેમ છે। બીજી ઘાસચારાની પ્રોબ્લેમ છે। ત્રીજી એક પવનચક્કીઓ જે ગૌધન છે એના જે ગૌચરો જ્યાં ચરવા જાય છે એ હું રસ્તા કરી દીધા છે। અમુક એવા મોટા કારણો છે અને એ કારણો થકી પહેલાથી પણ વધારે કોંગ્રેસને આ ગામમાંથી મત મળશે। કોંગ્રેસ આમ તો આપ કહો છો કે ગરીબોનો અવાજ છે, કારણ કે આ ગામની અંદર કંપનીઓ પણ આવેલી છે, પરંતુ કંપનીઓ સામે જ્યારે ફાઇટ કરવાની ક્યાંક ને ક્યાંક અમને આ ગામના લોકો બહુ ઓછા દેખાય, કારણ કે વિરમભાઈ ગઢવી સાથે અમે સામે રહ્યા છીએ અને વિરમભાઈ અને એમની ટીમ રહેતી હોય ત્યારે એ સમયે આપના ગામના લોકો ક્યાં હતા અને હવે લડત કરી હશે તો ગામના લોકો શું કરશે? ગામના લોકોને કંપનીઓ પહેલા આશરો દીધો હતો કે ભાઈ તમને સ્થાનિક છો એટલે કાયમી કરશું, પેલો 100% રોજગાર છે ગામને દેશું, એવો બધો ટોટલી આખે ગામને એ વિશ્વાસમાં રાખ્યો હતો। પણ એવું થયું નથી, ખાલી વિશ્વાસ જ દીધો છે, કોઈને કાયમી એટલો બધા કાયમી કર્યા છે પણ એટલા નથી કર્યા। હવે કંપનીઓમાં કોન્ટ્રાક્ટ ઉપર રાખી છે। અમે અહીંયા કરી હતી, પીએમઓ કંપનીમાં છે ત્યાં ઉપવાસ ઉપર બેઠા હતા ત્યારે પગાર ધોરણ વધ્યા, થોડા ઘણા કાયમી કર્યા, થોડા કોન્ટ્રાક્ટરો ગામનાને કામ આપ્યું છે, પણ એટલો હજી જે ખપે છે ગામને એટલો બધો કંપનીઓ નથી આપતી। મૂળભૂત શું મુદ્દાઓ છે આ ગામના? મૂળભૂત પેલો રોજગારી, બીજો છે કે એક આપણે આખા ગામમાં 2000 જેવા પશુઓ છે એટલે એ થકી 50 કુટુંબોના રોજગાર ચાલે છે। એટલે ગૌચરો જમીન છે જે પવનચક્કીઓના રસ્તા જે નુકસાન થાય છે એ બંધ કરવામાં આવે। આરોગ્ય બાબતે કેવી સુવિધા છે? ના, આરોગ્ય બાબતે અમને મોટી કોઈ તકલીફ હોય તો આજુબાજુ કેરા છે, બિદડા છે, ભુજ છે જવું પડે, બાકી ઓપીડી અહીંયા સરકારી છે એમાં વાંધો નથી આવતો, નાના પ્રોગ્રામ સમજ્યા। આપના આંગણે જ્યારે કોંગ્રેસ આવી છે ત્યારે કેવો છે માહોલ ને મતદારનો શું છે મિજાજ, અને આ વખતે બેરાજા શું કરશે? કોંગ્રેસ તરફ રહેશે કે પછી ભાજપ તરફ? આ વખતે બેરાજા આમ તો આખે ગામ કોંગ્રેસી જ છે। પહેલા બીજેપીને અહીંયા 50 થી 100 મત જ મળતા હતા,
પણ થોડો થોડો સુધાર થતો થયો. બીજેપી પગપેસારો કરતી આવી, કેમ કે અમારા જિલ્લા તાલુકાના સદસ્યો છે, એમએલએ નથી હોતો, એટલે એમએલએ માંથી ગ્રાન્ટો મેળવે, કોઈ સરકારી કામ કરે, એ હિસાબે બધા જાય છે. અને હવે તો શું છે, વધારે પ્રોબ્લેમ કંપનીઓથી થઈએ કે એમએલએના કામમાં એ જાય તો એને કંપનીમાં નોકરી મળે, નકર નથી મળતી. ને બીજો કે આખે ગામ પહેલેથી કોંગ્રેસી છે, સારા ઉમેદવાર મળ્યા છે. ને બીજો અહીંયાનો લોકલ ઉમેદવાર છે બીજેપીના જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના બીજેપીના 2 લોકલ છે. કેમ કે ચારેય ગામમાંથી મેન પહેલા આપણા પ્રમુખ હતા ચંદુબાજી, એના સગા ભાઈને ટિકિટ મળી છે. એટલે થોડો ઘણો ફેરફાર થાય એવું લાગે છે, પણ ફેરફાર થશે નહીં એ આપણે ખાતરી દઈએ છીએ. સાહેબ કહી રહ્યા છે કે આરોગ્ય, રોજગાર અને શિક્ષણ આ 3 મુદ્દાઓ પર ચૂંટણી લડાવી જોઈએ. પરંતુ અત્યારે જોવા જઈએ તો ચૂંટણી એક અલગ પ્રકારનું રૂપ લેતી હોય છે ને ચૂંટણીના માધ્યમથી ઘણી ગામડામાં આપણે જોતા હોય છે ક્યાંક ને ક્યાંક પૈસા ટકી વ્યવહાર થતો છે, ક્યાંક ને ક્યાંક ભાઈ ભાઈમાં ઝઘડા કરતો. પરંતુ ચૂંટણી એવી નહીં, લોકશાહીના ઢબે આ ચૂંટણી લડતી હોય છે. અને આ ચૂંટણી જીતવા માટે તમે સામ દામ દંડ ભેદ નહીં, પણ લોકોના દિલ જીતીને જો ચૂંટણી જીતો તમે, તો તમે સાચા નેતા છો. આવનાર 26 તારીખના મતદાન છે, એટલે ન્યૂઝીલેન્ડ ગુજરાતી ટીમ આપને અપીલ કરે છે કે પહેલે આપ મતદાન કરશો. મતદાન કર્યા બાદ તમારી તમામ સમસ્યાનું નિરાકરણ થઈ શકશે. નહીં તો પછી આપ કહેશો કે હું મારા આ કામો નથી. પરંતુ આપણી ફરજ છે કે આપણે પહેલે મતદાન કરીએ. કેમેરામેન આરિફ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ ગુજરાત. હાલ અમે આ રામાણીયા સીટ ઉપર છીએ અને આ બેરાજા ગામ છે. ત્યારે ઉમેદવાર શ્રી આપનું નામ અને પરિચય આપી દો. મારું નામ સુરેન્દ્રસિંહ મેરુભા ઝાલા, સમાગોગા સીટ જિલ્લા પંચાયત ઉપર ઉભેલો છું. કેવો છે માહોલ બાપુ? માહોલ બહુ સારો છે અમારો, તો કોંગ્રેસ બહુ સારો માહોલ છે. બાપુ આ રામાણીયા જે ગઢ છે કોંગ્રેસનો, પણ આ વખતે શું લાગે છે? ભાજપ કહે છે કે અમે ગઢ ધ્વજ કરશું અને કોંગ્રેસ કહે છે કે આ ગઢ અમે ફરી ઉભો કરશું, તો આ વાસ્તવિકતા શું છે? અમે ફરી ઊભો જ કરશું. ઊભો છે જ અમારો, કોંગ્રેસી ગામ જ છે. રામાણીયા, બેરાજા, તુંબડી અમને ફૂલ સપોર્ટ છે અને જંગી બહુમતીથી જીતાડશે. આ વિસ્તારની સમસ્યા છે રોજગાર. લોકોને રોજગાર નથી, સ્થાનિક રોજગાર જે મળવો જોઈએ કંપની નથી આપતી. તો એ બાબતે આપ શું પગલાં ભરશો જીત્યા બાદ? એ સ્થાનિક મુદ્દા માટે જીત્યા બાદ અમે પૂરતી જે પૂરતી કડી છે પૂરતી અમે પૂરી કરશું અને એમની સાથે ખંભામાં ખંભા મિલાવીને સાથે રહીશું. અમે સુરેન્દ્રસિંહ ઝાલા તરફથી મતદાન કરવા માટે શું અપીલ કરશો મતદારોને? સુરેન્દ્રસિંહ ઝાલા તરફથી હું મતદારોને એટલી અપીલ કરીશ કે વધુથી વધુ કોંગ્રેસને મત આપો અને અમને વિજય બનાવો. તાલુકા પંચાયત કોંગ્રેસની બનાવો, જિલ્લા પંચાયત કોંગ્રેસની બનાવો. પબ્લિકને વધુમાં વધુ એટલું અપીલ કરું છું. લોકોને ખુલ્લી આપણે અપીલ કરીએ છીએ. પેમ્પલેટ મારફતે આપણો મેનિફેસ્ટો પણ અત્યારે ઘરે ઘર પહોંચી રહ્યો છે. રિક્ષા ઉપર પણ આપણે જોઈ રહ્યા છીએ કે બેનર લાગેલા છે. અને કોંગ્રેસ આવશે તો જે નાના નાના ગામોની અંદર રોડ રસ્તાઓ છે એ રોડ રસ્તાઓ સુદૃઢ બનાવીશું. સ્કૂલોની અંદર જ્યાં શિક્ષકોની ઘટ છે એ ઘટ પૂર્ણ કરવા માટે પૂરતા પ્રયાસો કરીશું. સ્થાનિક લોકોને રોજગારી મળે એના માટે પૂરતા પ્રયાસ કરવામાં આવશે. તેમજ ગામડાઓની અંદર જે થતા ભ્રષ્ટાચાર છે એને રોકવા માટે પણ પૂરા પ્રયાસો કરવામાં આવશે. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।